सो हे गाइस, राधे राधे, हर हर महादेव। आप जो मेरे पीछे दृश्य देख सकते हो वो किसी उत्तराखंड केदारेश्वर महादेव मंदिर का नहीं है। वो स्थित है हमारे वेरावल मोता कोरीवाला विस्तार में, जो हमारे 80 से 70 युवाओं ने मिलकर बनाया। इसको बनाने में कम से कम 3 साल लगे। तो चलो इसको अंदर से देखते हैं और किस तरीके से बना है, और 12 ज्योतिर्लिंगों का आपको दर्शन करवाते हैं। सो गाइस, जैसा कि आप लोग देख सकते हो, यहाँ पे 12 ज्योतिर्लिंगों की तस्वीरें लगाई हुई है, और यहाँ से किस तरीके से दिखाई देता है वो हम सारी चीजें आप लोग को दिखाते हैं। तो गाइस, अंदर से आप लोग मंदिर का नजारा देख सकते हो, किस तरीके से निर्माण हुआ और किस तरीके से इसको तैयार किया हुआ है। इस मंदिर का निर्माण किस तरीके से हुआ, किस वजह से किया, और इस मंदिर में किस तरीके के मटेरियल का यूज हुआ है। આ મંદિરનું નિર્માણ અમે એટલા માટે કર્યું છે કે અમારા ફ્રેન્ડ સર્કલ અમુક લોકો ન જઈ શકતા ને અમે તો દર વર્ષે ટ્રાવેલિંગ કરતા, એના માટે અમે વિચાર્યું કે આપણે આવી રીતે મંદિર આપણે અહીંયા ઊભું કરવામાં આવે. તમારા પાસે ઝીરો બેલેન્સ હતું, એના કારણે અમે ગ્રામ વિસ્તારમાં, વેરાવળ શહેરમાં, પછી આજુબાજુના ગામડાઓમાં બધામાં અમે ફંડ ફાળો ભેગો કરીને આવી રીતે નિર્માણ મંદિરનું કરવામાં આવ્યું. આ મંદિરમાં તમે જે સ્ટ્રક્ચર ઉભું કર્યું છે એમાં કઈ મટીરિયલનું યુઝ થયું છે? આ મંદિરનો અમે અલગ અલગ મટીરિયલ યુઝ થયું છે, જેમ કે આપણે આનો સ્ટોન કહેવાય, દેવલી સ્ટોન તરીકે કહેવામાં આવે, જે આપણે ઉત્તરાખંડમાં આવે, જેનું મેન્યુફેક્ચરિંગ રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં અમે બધું માલ મટીરિયલ લીધું. એમાં જે આપણે આરસની મૂર્તિ છે, જે આપણે કોટેશ્વર અંબાજી મંદિર છે, ત્યાંથી આપણે બધું લેવામાં આવ્યું છે. એવી રીતે અમે જે આપણે મેન્યુફેક્ચરિંગ ત્યાં અમે બધીમાં શોધખોળ કરી અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મટીરિયલનું નિર્માણ શોધખોળ કરવામાં આવ્યું છે. મંદિરની યાત્રા કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? હજી મંદિરનો આપણે પ્રારંભ છે 3 દિવસ માટે આપણે યજ્ઞ છે, જે પ્રાણ પ્રતિષ્ઠા તરીકે એવું કહેવામાં આવે છે. તેમાં પહેલો દિવસ આપણે લોક કલાકારને સ્ટેજ પ્રોગ્રામ એવી રીતના આપણે 3 દિવસ માટે આયોજન કર્યું છે. ને 3 દિવસ આપણે પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તો પહેલા દિવસે છે જે આપણે મંદિરના યજ્ઞ થાય, બીજા દિવસે છે એ આપણે જલ અભિષેક ને એવી રીતના મૂર્તિનું થાય, ને ત્રીજા દિવસે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય.